પ્રિન્સ પાઉંભાજી પુલાવ એન્ડ ચાઇનીઝ। બે ભાજી કીધી છે, બે ભાજી બટર બીજી ખાવા માટે। હા એ મારું નતું हेलो मित्रों, प्रिंस पावभाजी में आवेला कस्टमर पासेथी अहींयानो रिव्यू जाणीए। सरजी, आपनुं नाम? राजूभाई दर्जी। ओके सरजी, तमने अहींयानो रिव्यू मीन्स के अहींयानुं फूड तमने केवुं लाग्युं एना विषे जणावशो? नडियादमां एक नंबर सरस सरस। ओके, तमने अहींयानी कई आइटम वधारे भावे छे? पावभाजी, पुलाव के चाइनीज कई? बधुं लगभग पुलाव पावभाजी बधुं ज सूप दरेक आइटम। हाँ, बहुत सुपर। अने तमे क्या प्रॉपर नडियादमां ज रहेवानुं तमारे? नडियाद राम तलावनी 8 किलोमीटर दूर। 8 किलोमीटर दर रविवारे आવીએ છીએ। दर रविवारे 8 किलोमीटर दूरथी तमे अहींया दर रविवारे आओ? अच्छा, એટલે તમને ટેસ્ટ એટલો ભાવી ગયો છે કે તમે ત્યાંથી દર રવિવારે અહીંયા કન્ફર્મ ફિક્સ? ઓકે ઓકે। એકવાર કહેવા માગશો કે અહીંયા એકવાર અચૂક આવે અહીંયા જમવા માટે? મિત્ર મંડળને કહે। ઓકે સારું, ચાલો ધન્યવાદ સરજી। કેમ છો મિત્રો, હું અવિનાશ આજે તમને લઈને આવ્યો છું નડિયાદમાં પીપલક ચોકડી રોડ ઉપર, જ્યાં તમને બંધન પાર્ટી પ્લોટની એક્ઝેક્ટ સામે અને HP પેટ્રોલ પંપની બાજુમાં આવેલ પ્રિન્સ પાઉંભાજી પુલાવ એન્ડ ચાઇનીઝ આ સેન્ટરની મુલાકાત કરવા માટે લઈને આવ્યો છું। અહીંયા તમને પુલાવ, પાઉંભાજી અને ચાઇનીઝને લગતી આઇટમ્સ રેસિપીસ જમવા મળશે। અને હા મિત્રો, અહીંયા તમને પાર્કિંગની પણ પૂરેપૂરી સુવિધા મળવાની છે। પ્રિન્સ પાઉંભાજી પુલાવ એન્ડ ચાઇનીઝમાં તમને પાઉંભાજી, પુલાવ અને ચાઇનીઝની ઘણી બધી વેરાયટીઝ જૈન, સ્વામિનારાયણ અને રેગ્યુલર ટેસ્ટમાં મળશે। મિત્રો, અત્યારે આપણે જે પ્રિન્સ પાઉંભાજી પુલાવ એન્ડ ચાઇનીઝ સેન્ટરની મુલાકાત કરવા માટે આવ્યા છીએ તે નડિયાદની ફેમસ શ્રીનાથજી જલેબીવાળા જે તેમનું જ આ આઉટલેટ છે, જ્યાં તમને પાઉંભાજી, પુલાવ અને ચાઇનીઝ મળવાશે। તો ચાલો મિત્રો, હવે પ્રિન્સ પાઉંભાજી સેન્ટર પર બની રહેલી ગ્રીન પાઉંભાજીને આપણે જોઈએ। તો મિત્રો, આ ગ્રીન પાઉંભાજી બની રહી છે ત્યાં સુધી જો તમે અમારી ચેનલ પર પહેલી વાર જ આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, હવે અહીંયા મળતી ગ્રીન પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે, ચીઝ એડ થઈ ગયું છે અને હા, હવે એની અંદર થશે બીજું પણ ચીઝ એડ, કારણ કે આ છે ડબલ ચીઝવાળી ગ્રીન પાઉંભાજી, જે તમને જોઈને ચોક્કસ મોંમાં પાણી આવી ગયું હશે। મિત્રો ચાલો હવે શ્રીનાથજી જલેબીવાળા જે ફેમસ છે તેમની બ્રાન્ચ પ્રિન્સ પાઉંભાજી પુલાવ એન્ડ ચાઇનીઝ સેન્ટરનું અંદરનો એમનો જે રેસ્ટોરન્ટ વ્યૂ છે, એરિયા છે એ બતાવું, જ્યાં તમે તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી સાથે શાંતિથી બેસીને પાઉંભાજી, પુલાવ અને ચાઇનીઝમાં મળતી અલગ અલગ વેરાયટીઝ અહીંયા બેસીને જમી શકો છો। તમે જોઈ શકો છો કે અહીંયા આરામથી
25થી 30 માણસ બેસીને જમી શકે તેટલી જગ્યા છે. અને અહીંયા બહાર પણ એટલું જ ક્રાઉડ છે, એટલું જ પબ્લિક છે પાર્સલ લઈને પોતાના ઘરે લઈ જવા માટે, જે તમે જોઈ શકો છો વિડીયોમાં. અને હા, તમે આગળ એક સીન તો જોઈ જશે કે જ્યાં ફક્ત એમનો સ્ટાફ કઈ રીતે વર્ક કરે છે તેના રિલેટેડ હતું. હવે જેટલા લોકો અંદર બેસીને જમી શકે છે તેનાથી પણ વધારે લોકો અહીંયા બહાર ખુલ્લા વાતાવરણમાં બેસીને જમી શકે છે તેટલી જગ્યા આવેલી છે, જે તમે આ જોઈ રહ્યા છો. અને તેટલા જ બધા લોકોને પહોંચી વળવા માટે એમનો વિશાળ સ્ટાફ પણ અહીંયા અવેલેબલ છે. અને આ રીતે તમને સરસ મજાનું પાર્સલ જોઈએ તો પણ સરસ મજાનું પાર્સલ કરીને આપવામાં આવે છે. મારું બરાબર છે. હા, શું શું ચાલો મિત્રો, હવે પ્રિન્સ પાઉંભાજી પુલાવ અને ચાઇનીઝ સેન્ટરે મળતી એક ચાઇનીઝ રેસિપી આપણે જોઈએ. મિત્રો, વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, સ્કીપ ના કરતા, કારણ કે આપણે અહીંયા મળતી ચાઇનીઝ રેસિપીની પછી પુલાવ કઈ રીતે બનાવે છે તે પણ જોઈશું, અને પાઉંભાજી કઈ રીતે બનાવે છે તે પણ જોઈશું, અને બીજું ઘણું બધું પણ જોવાના છે. એટલે વિડીયોને સ્કીપ કરતા નહીં. અને હા, વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો. અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. મારા પછી આના પછી બનાવી દો. મિત્રો, આ હવે ચાઇનીઝ આઉટલેટ પરથી તૈયાર થઈ ગયું છે આપના માટે મંચુરિયન ડ્રાય, જે તમે જોઈ શકો છો. એ પણ તમને અહીંયા પાર્સલ જોઈએ તો પાર્સલ પણ મળી જશે. ચાલો મિત્રો, હવે પ્રિન્સ પાઉંભાજી પુલાવ એન્ડ ચાઇનીઝ સેન્ટરે બનતી પાઉંભાજી આપણે જોઈએ. અને હા મિત્રો, એન્ડ સુધી જરૂરથી જોજો, કારણ કે આ જેટલો મોટો તવો છે તેટલી જ ક્વોન્ટિટીમાં પાઉંભાજી હવે બનવા જઈ રહી છે. તો કઈ રીતે પાઉંભાજી બનાવે છે, કઈ કઈ આઇટમ્સ અંદર એડ કરી રહ્યા છે, શું શું મસાલા એડ કરી રહ્યા છે, તે દરેક વસ્તુ તમને જોવા મળવાની છે. અરે સોરી, એકમાં 8 પાવ કરજો અને એકમાં 3. રેગ્યુલરમાં 8. સરસ મજાના મસાલા નાખીને આપની માટે તૈયાર થઈ રહી છે પાઉંભાજી, જે તમે જોઈ શકો છો મિત્રો કે કેટલો જબરજસ્ત અહીંયા મસાલો તૈયાર કરવામાં આવી રહ્યો છે, તે પણ ફક્ત ને ફક્ત પાઉંભાજી માટે. તો આ પ્રિન્સ પાઉંભાજી પુલાવ એન્ડ ચાઇનીઝ સેન્ટરે મુલાકાત અવશ્ય લેજો. તમને જોતાની સાથે જ મોંમાં પાણી આવી જાય તેવું જરૂરથી મહેસૂસ થશે.
એ થોડી વાર પછી બનશે. મિત્રો, જેમ મેં આપને કીધું હતું કે વિડીયોને સ્કીપ કરતા નહીં, કારણ કે જે ભાજી છે તે આખો જે તવો છે એ વિશાળ તવો ભરીને ભાજી બનવા જઈ રહી છે અને એ પણ બની રહી છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. પ્રિન્સ પાઉંભાજીની આ જે ભાજી માટેની જે પ્રિપરેશન છે એ તમને જોઈને અવશ્ય મોંમાં પાણી તો આવી જ ગયું હશે અને જરૂરથી એવું થતું હશે કે જરૂરથી આ જગ્યાએ એકવાર તો પાઉંભાજી ટેસ્ટ કરવા જવું જ પડશે. અને હા, જો તમે ટેસ્ટ કરેલી હોય તો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને કેવો લાગ્યો અહીંયાનો ટેસ્ટ, પાઉંભાજીનો ટેસ્ટ કેવો લાગ્યો તે. મિત્રો, અહીંયા તમને પાઉંભાજી જૈન તથા સ્વામિનારાયણ બંને મળશે અને સાથે સાથે જો તમારે રેગ્યુલરમાં જમવી હોય તો એની પણ અલગ અલગ વેરાયટીમાં તમને અહીંયા મળવાની છે પાઉંભાજી. ભાજી બનાવતી વખતે એની ઉપર જબરજસ્ત ધાણાનો વરસાદ થઈ રહ્યો છે જે તમે જોઈ શકો છો. અને આ ધાણા બનાવતી વખતે તો નાખે જ છે, પણ જ્યારે તમને સર્વ કરીને આપવામાં આવે છે ત્યારે પણ એની ઉપર થોડા ધાણા એડ કરીને આપવામાં આવે છે. મિત્રો, આ શ્રીનાથજી જલેબીવાળાનો જે પ્રિન્સ પાઉંભાજી પુલાવ એન્ડ ચાઇનીઝ સેન્ટર છે ત્યાં કસ્ટમર માટે બનાવવામાં આવતી પાઉંભાજી એ તમે જોઈ શકો છો કે કેટલી જબરજસ્ત રીતે બનાવે છે. અને બનાવ્યા પછી પણ એ કસ્ટમરને આપતા પહેલાં પોતે ટેસ્ટ કરે છે અને એમને આ ભાજીનો ટેસ્ટ યોગ્ય લાગે પછી જ એ કસ્ટમરને સર્વ કરે છે. જો એમાં કંઈક ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાના થતા તો એ પછી એડ કરે અને પછી કસ્ટમરને સર્વ કરીને આપે છે. મિત્રો, અહીંયા પાઉંભાજી સાથે આપવામાં આવતા પાઉં પણ 1-2 પેકેટ નહીં પરંતુ આખો મોટો ડ્રમ ભરીને તૈયાર રાખવામાં આવે છે કટિંગ કરીને. પછી જ્યારે કસ્ટમર હોય ત્યારે ફક્ત ગરમ કરીને જ આપવાનું રહે. અને સલાડ પણ તમે જોઈ શકો છો કે કેટલી ક્વોન્ટિટીમાં કટ કરેલું છે. તું નૂડલ્સ મારજે બરોબર. આપણે આ મંચુરિયન ચાલુ ઉપર નીકળી અને પનીર ચીલી ગંજામ તું મારજે આપણે. રોહિત આમાં સલાડ મૂકીને આપ લઈ લે. એક ભાજી બીજા એક્સ્ટ્રા. મિત્રો, અહીંયા સલાડ કટિંગ માટે પણ સ્પેશિયલ એક અલગ માણસ જ રાખેલા છે. એટલે અહીંનો સ્ટાફ એટલો વિશાળ છે કે દરેકનું અલગ અલગ કામ સોંપેલું છે. અને અહીંયા પાર્સલ કરનાર વ્યક્તિ પણ અલગ છે, સલાડ કટ કરનાર પણ અલગ છે, બન ગરમ કરવાવાળી વ્યક્તિ પણ અલગ છે. અહીંયા સ્ટાફ એટલો વિશાળ રાખ્યો છે જેથી કસ્ટમર આવે તો એને બને તેટલું ઓછામાં ઓછો સમય વેઇટિંગ કરવાનો થાય અને એને ટાઈમસર એને જમવાનું અહીંયાથી મળતું રહે તેના માટે અને તેના ફેમિલી માટે તેનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈશું પ્રિન્સ પાઉંભાજી પુલાવ એન્ડ ચાઇનીઝ સેન્ટર પર બની રહેલો પુલાવ કે અહીંયા પુલાવ કઈ રીતે બનાવીને આપવામાં આવે છે. મિત્રો, આ પુલાવની રેસીપી તૈયાર થઈ રહી છે ત્યાં સુધી તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય
તો જરૂરથી કરી લેજો. આનાથી અમને મોટિવેશન મળતું રહે છે તમારી માટે આવા ને આવા વિડીયો લાવવા માટે. લસણ ઉગરી નહીં કે બટેકા પણ નહીં. ડબ્બા લઈને આવજો અશોકભાઈ. મિત્રો તમે જોઈ શકો છો કે પ્રિન્સ પાઉંભાજી પુલાવ એન્ડ ચાઇનીઝ સેન્ટર પર પુલાવ તૈયાર કરી રહ્યા છે. અને પુલાવ તૈયાર કરતાં પહેલાં એનો જે મસાલો બનાવવાનો હોય છે તેને લગતા એના ટેસ્ટફુલ એમના સિક્રેટ મસાલાસ એડ કરી રહ્યા છે, જે તમે અત્યારે પુલાવની રેસિપીમાં જોઈ રહ્યા છો. અને ડેફિનેટલી આ તૈયાર થશે એટલે તમારા મોંમાં પાણી આવી જશે. અને અહીંયા તમને પુલાવ જૈન અને સ્વામિનારાયણ બંને ટેસ્ટમાં પણ મળી રહેશે. हाँ बोल મિત્રો અહીંયા પુલાવમાં તમને ડ્રાયફ્રૂટ્સ પણ જોવા મળશે, જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. અને હા, હજુ એક જ વખત નહીં પરંતુ બીજી પણ વખત આની અંદર ડ્રાયફ્રૂટ એડ કરવામાં આવે છે. એમાં એક વખત અત્યારે એડ કરે છે અને બીજું ક્યારે એડ કરે છે તે માટે તમે વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોજો. મિત્રો જેમ મેં તમને કીધું હતું કે અહીંયા પુલાવની અંદર એક નહીં પરંતુ 2 વખત ડ્રાયફ્રૂટ્સ એડ કરવામાં આવે છે, જે તમે અત્યારે જોઈ શકો છો. એ પણ આપણે લાઈવ બતાવી રહ્યા છે જ્યારે એ પુલાવ બનાવતા હોય છે, અને એ દરરોજ આ રીતે જ બનાવે છે. પુલાવમાં તમને આ રીતે અહીંયા પાર્સલ કરીને આપવામાં આવશે. અને પુલાવ તમને દરેક જૈન, સ્વામિનારાયણ અને નોર્મલ રેગ્યુલર ટેસ્ટમાં પાર્સલ ફેસિલિટી અવેલેબલ છે. મિત્રો અહીંયા પુલાવ બની ગયા પછી તેને એક ડ્રમમાં સ્ટોર કરવામાં આવે છે, અને આ ડ્રમ એવું હોય છે કે જેની અંદર ગરમ જ પુલાવ રહે છે. અને જ્યારે પણ કસ્ટમર માગે
ત્યારે તેમાંથી કાઢીને એને સર્વ કરવામાં આવે છે. અને હવે હું તમને એ બતાવીશ કે પુલાવની ડીશ એ લોકો કઈ રીતે તૈયાર કરે છે. જો પુલાવ એડ કર્યા પછી એની ઉપર થોડું ચીઝ એડ કરે છે અને સાથે દાણા એડ કરીને આપવામાં આવે છે, જેથી પુલાવ તમને સરસ મજાનો લાગે. અને હા, અહીંયા પુલાવની જોડે જોડે તમને દહીં પણ આપવામાં આવે છે. તો મિત્રો, આ રીતે સરસ મજાની પુલાવની ડીશ તમારી માટે તૈયાર થઈને ટેબલ પર આવી જાય છે કચુંબરની સાથે. છે ને મોંમાં પાણી આવી જાય તેવી સરસ મજાની પુલાવની ડીશ. તો હવે તૈયાર થઈ રહી છે પાઉંભાજીની ડીશ. જે રીતે પુલાવને ગરમ કન્ટેનરની અંદર સ્ટોર કરવામાં આવે છે, તે જ રીતે પાઉંભાજીને પણ ગરમ કન્ટેનરની અંદર સ્ટોર કરવામાં આવે છે. અને આ રીતે પાઉંભાજીની ડીશ તૈયાર કરવામાં આવે છે. અહીંયા તમને ભાજીની સાથે સાથે ચીઝ અને સલાડ અને જોડે પાઉં આપવામાં આવે છે. અને આ બધું કર્યા પછી આ રીતે તમારા ટેબલ ઉપર પાઉંભાજીની ડીશ તૈયાર થઈને આવી જાય છે. આ તમને પાર્સલની પણ સુવિધામાં મળી રહેશે અને બીજી ઘણી બધી અલગ અલગ વેરાયટીઝમાં અહીંયા પાઉંભાજી અને પુલાવ મળી રહ્યા છે. તો ચાલો મિત્રો, હવે પ્રિન્સ પાઉંભાજી એન્ડ ચાઇનીઝ આઉટલેટ સેન્ટરના સ્ટાફ મિત્ર દ્વારા અહીંના વિશે થોડું જાણીશું. તમારે અહીંયા જે મેનુ છે એના વિશે થોડું જણાવશો ડિટેલમાં? હેલો, જય મહારાજ. અમારા તે સ્પેશિયલ ડબલ તડકા છે, સ્પેશિયલ પ્રિન્સ પાવભાજી છે, સેવ ચીઝ પાવભાજી પણ છે, ચાઇનીઝ ભાજી પણ છે ને અમારી સ્પેશિયલ વેરાયટી ગ્રીન પાવભાજી બી છે, જે તમને ડબલ તડકા સાથે ખાવાની બહુ જ મજા આવશે. પુલાવમાં બી અમારા જોડે અનેક વેરાયટી છે. ચાઇનીઝ પુલાવ છે, સેવ ચીઝ પુલાવ છે, બટર ચીઝ પુલાવ છે ને ચાઇનીઝમાં પણ અમારી જોડે વેરાયટી છે. મંચુરિયન છે, નૂડલ્સ છે, રાઈસ છે, પનીર ચીલી છે અને અનેક વેરાયટી છે. તો તમે એકવાર અચૂક મુલાકાત લેજો પ્રિન્સ પાઉંભાજી એન્ડ પુલાવ ચાઇનીઝ સેન્ટરમાં, જે આવેલું છે બંધન પાર્ટી પ્લોટની સામે, એક્ઝેક્ટ HP પેટ્રોલ પંપની જોડે, પીપલગ રોડ ઉપર, નડિયાદ. ઓકે, ધન્યવાદ. જય મહારાજ. મિત્રો, તમને અમારો આજનો આ પ્રિન્સ પાઉંભાજી પુલાવ એન્ડ ચાઇનીઝનો ફૂલ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં અવશ્ય શેર કરજો. અને હા, જો તમે આ જગ્યાની મુલાકાત કરેલી હોય તો તમારો એક્સપિરિયન્સ નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને બીજી મહત્ત્વની વાત કે જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આનાથી અમને મોટિવેશન મળતું રહે છે. અને આપણી ચેનલ પર તમને ફૂડ પ્લેસીસની સાથે સાથે ફરવાલાયક સ્થળોને લગતા વિડીયો પણ જોવા મળશે. અને હા, પ્રિન્સ પાઉંભાજી પુલાવ એન્ડ ચાઇનીઝના આઉટલેટ પર વિઝિટ કરવાનું ભૂલતા નહીં. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અચૂકથી પધારજો.